श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान को धर्म प्रणाम जी। बड़ा कयामतनामा पक्र नंबर 12 चौपाई नंबर 16 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 16 આપણે આવ્યા છે 16। ढूंढेंगे हर घड़ी मरतबा, दुनिया सिर रसूल डब डबा, बुलंद दुनिया का हुआ आसमान, होए चाहा मरतबा पावे पहचान। આ ચોપાઈ લેતા પહેલા ગઈકાલની જે ચર્ચા થઈ અને ચર્ચાની અર્ચાની અંદર જે વાત આવી રહી હતી કે ચાંદ सूरज दो कही दौलत, चांद सूरज दो कही दौलत, मीने चार बुलंद और मिलत, मीने चांद बुलंदी और मिलत, जब्राइल रोशन वकील, बुध नूर की असराफिल। आनी पर घणी बधी चर्चा थई के मीने चार बुलंदी और मिलत, तो चार बुलंदी और मिलत तो कई कई, आ प्रश्न હતો। અને આની અંદર બધા સુંદર સાથી પોતપોતાની રીતે બતાવ્યું, પણ અહીં આગળ વાણીની અંદર શું બતાવી રહ્યા છે? નો ડાઉટ બીજી ચાર બુલંદ આપણે જે મળી નિયામત મળી પરમધામની, તો ઈસ કિલોમાં જોશ અને હુકમમાં કોઈ સંશય નથી। પણ અહીંયા ધણીનો ઈશારો ક્યાં આગળ છે? તો કે જે જબ્રાહિલ રોશન વકીલ, બુદ્ધ નૂર की असराफिल, जब्राहिल रोशन वकील, बुध नूर की असराफिल, आ बे नियामत बतावी। तीजी रूह अल्लाह इसे का नूर, रूह अल्लाह इसे का नूर, मोहम्मद हुक्म सदा हजूर, ए इमाम के बीच सब कही सिफत, मोमिन मुत्तकी दो साथे उम्मत। के चार सिफत स्वामी प्राणनाथ जी ની અંદર આવી તો જબ્રાહિલ, असराफिल, रूह अल्लाह इसे का नूर, रूह अल्लाह इसे का नूर, मोहम्मद हुक्म सदा हजूर, मोहम्मद हुक्म सदा हजूर। मोहम्मद हुक्म सदा हजूर, ए इमाम की सब कही सिफत, ए इमाम की सब कही सिफत, मोमिन मुत्तकी दो साथे उम्मत। तो आज चार सिफत बताई, तो पहला શું? जब्राइल रोशन वकील, बुद्ध नूर की असराफिल, बुद्ध नूर की असराफिल मीन्स जब्राहिल फरिश्तो, असराफिल फरिश्तो, रूह अल्लाह इसे का नूर, रूह अल्लाह इसे का नूर, मोहम्मद हुक्म सदा हजूर, मोहम्मद हुक्म सदा हजूर। तीजું જે બતાવ્યું છે એ તારતમ વાણી અને રાજ્ય મહારાજના હુકમનું સ્વરૂપ રસૂલ મોહમ્મદ। રૂહ અલ્લાહ ઇસે કા નૂર, રૂહ અલ્લાહ ઇસે કા નૂર શું છે? તો તારતમ વાણી, તારતમ વાણી। રૂહ અલ્લાહ, રૂહ અલ્લાહ રાજ્ય મહારાજનું કયું સ્વરૂપ છે? રૂહ અલ્લાહ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે। અને હુકમનું સ્વરૂપ કોણ છે? રાજ્ય મહારાજના હુકમનું સ્વરૂપ કોણ છે? રસૂલ મોહમ્મદ। એ ચારો નિયામત મીન્સ પૂર્ણ સ્વરૂપ બસરી મલકીને હકી, બસરી મલકી હકી સ્વરૂપની અંદર છે, મીન્સ ઇમામની અંદર છે, એટલે બસરી મલકી, જબ્રાઇલ, असराफिल આ ચાર નિયામત જે બતાવી છે એ ચાર નિયામત। મીને ચાર બુલંદી और મિલત, એ ચાર બુલંદી આ બતાવેલી છે। ए इमाम की सब कही सिफत, ए इमाम की सब कही सिफत, मोमिन मुत्तकी दो साथे उम्मत। मोमिन मुत्तकी मीन्स ब्रह्म सृष्टि અને ઈશ્વરી સૃષ્ટિ બંને એમની સાથે છે। ढूंढेंगे हर घड़ी मरतबा, दुनिया सिर रसूल डब डबा,
बुलंद दुनिया का हुआ आसमान, होई चाहे मरतबा पावे पहचान। ढूंढेंगे हर घड़ी मरतबा કે ધર્મ ગ્રંથોની અંદર, આ દુનિયાવાળા ધર્મ ગ્રંથોની અંદર કે સ્વામી પ્રાણનાથજીની સિફત શું છે, સાંભળજો, આ દુનિયાવાળા એ ખોજી ખોજીને મળી ગયા, પણ એમને કશું ન મળ્યું, નેતિ નેતિ અગમ અગમ કહીને છોડી દીધું એમણે. પણ હવે કે છે ઢૂંઢેંગે હર ઘડી મરતબા, તો આ કોણ ઢૂંઢશે? તો જે મોમીનો હશે એ ઢૂંઢીને હશે, મોમીનો હશે એ ઢૂંઢશે. એટલે ઢૂંઢેંગે હર ઘડી મરતબા, દુનિયા સિર રસૂલ દબદબા. મીન્સ તારતમ વાણી જે આપણને મળી છે, તારતમ વાણી જે આપણને મળી છે, આ તારતમ વાણીથી કે આપણી ચિઠ્ઠીઓ ક્યાં ક્યાં છે જોઈએ તો ખરા, આપણી ચિઠ્ઠીઓ ક્યાં ક્યાં છે જોઈએ ખરા. અને એ ચિઠ્ઠીઓ આપણે જોડી રહ્યા છીએ, જોઈ રહ્યા છે. અહીંયા પુરાવો છે, આમાં આ લખ્યું છે, આમાં આ લખ્યું છે, આમાં આ લખ્યું છે. કુરાનની અંદર આ છે, ભાગવતની અંદર આ છે, મહેશ્વર તંત્રની અંદર આ છે. કોણ ઢૂંઢી રહ્યું છે? તો જે મોમીન હશે એ. હવે આગલી સ્ટેપ તો છે કે ભાઈ ઇમામની અંદર તો આ બધું આવી ગયેલું છે. ધણી દેવચંદ્રજીએ શરૂઆતની અંદર બધે ઢૂંઢ્યું પરબ્રહ્મ પરમાત્માની પહેચાન કરવા માટે 40 વર્ષ સુધી. એટલે ધણી દેવચંદ્રજી, સ્વામી પ્રાણનાથજી પછી મોમીનો કરી રહ્યા છે આ બધી જ વસ્તુ. દુનિયા સિર રસૂલ ડબડબા. હવે આજે તારતમ વાણીનો જેનો સ્વીકાર ન કરે અને પોતાની મસ્તીની અંદર ચાલ્યા કરે, નારી ફિરકાની અંદર ફર્યા કરે, નારી ફિરકાની અંદર ફર્યા કરે, ત્યાં આગળ રાજજી મહારાજનો હુકમ ચાલી રહ્યો છે. એટલે રસૂલ કે છે ને, સિર રસૂલ ડબડબા, સિર રસૂલ ડબડબા. હવે સિર રસૂલ કેમ કહ્યું? કે રસૂલ સાહેબ કોણ છે? તો રાજજી મહારાજનો હુકમનું સ્વરૂપ છે. મોહમ્મદ હુકમ સદા હજૂર, મોહમ્મદ હુકમ સદા હજૂર, રાજજી મહારાજનું હુકમનું સ્વરૂપ છે. એટલે કે દુનિયાની ઉપર ધનીની સત્તા હશે અને મોમીનો ઉપર મહેર હશે. સાંભળજો, મોમીનો પર ઇશ્કની મહેર હશે. એટલે दुनिया सिर रसूल डबडबा, बुलंद दुनिया का हुआ आसमान, बुलंद दुनिया का हुआ आसमान. होई चाह्या मरतबा पावे पहचान, होई चाह्या. સાંભળજો, ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. હોઈ ચાહ્યા મરતબા પાવે પહેચાન. હવે દુનિયાવાળા શું ચાહે છે? હોઈ ચાહ્યા, તો દુનિયાવાળા શું ચાહે છે? તો એ મુક્તિ ચાહે. દુનિયાવાળાના દિલની અંદર શું છે કે ભાઈ મુક્તિ મળે તો સારું. પણ જે બ્રહ્મ સૃષ્ટિ છે એ શું ચાહના રાખે છે? તો હું તો ધનીની ધણિયાની છું. ધનીના ચરણોની અંદર જાગૃત થઈ જાઓ અને ધનીના ઇશ્કની અંદર તરબો. એટલે પોતપોતાની ચાહના પ્રમાણે એ માર્ગની અંદર ડૂબી રહ્યા છે. પોતપોતાની ચાહના પ્રમાણે આ માર્ગની અંદર ડૂબી રહ્યા છે. અને આ માર્ગની અંદર ડૂબી રહ્યા છે. તો હવે ડૂબી તો રહ્યા છે, પણ ક્યારે મળે? તો પાવે પહેચાન, કે ધનીની પહેચાન થાય. એટલે જે મોમીન હશે, બ્રહ્મ સૃષ્ટિ હશે, એ બ્રહ્મ સૃષ્ટિ અને આમ ખલક, એ બંનેની દ્રષ્ટિ જોવાની જુદી જુદી છે. બંનેની દ્રષ્ટિ જુદી જુદી છે. એટલે કે છે પ્રભુ વિશ્વ કા, ધની હમારા પ્રભુ વિશ્વ કા. આ દ્રષ્ટિ છે.
આમ ખલકની દ્રષ્ટિ શું છે? તો પારબ્રહ્મ પરમાત્મા એક છે એ સમજી અને પૂજન કરી રહ્યા છે, અને એને લીધે એમને અખંડ બહિષ્ઠી મળી રહી છે. મોમીન શું સમજે છે? અમારા ધની અમને લેવા આવ્યા છે. ઇશ્કથી આપણા ધની આપણને લેવા આવ્યા છે. એટલે પ્રભુ થયા વિશ્વના એમને અખંડ બહિષ્ઠી મળશે, અને આપણને ધનીના ચરણોની અંદર, પરમધામની અંદર, રંગમહલની અંદર. એટલે હોય ચાહ્યા મરત બાપ પાવે પહેચાન, પાવે પહેચાન. તમે જો સ્વામી પ્રાણનાથજીની પહેચાન પારબ્રહ્મ પરમાત્મા તરીકે કરી હશે તો અખંડ બહિષ્ઠી મળશે, અને ધનીની પહેચાન અને સ્વામી પ્રાણનાથજીની પહેચાન પ્રીતમ તરીકે કરી હશે, આપણા ખસમ તરીકે કરી હશે, અને એની અંદર ડૂબેલા હશો તો પરમધામ રાજ્ય મહારાજના ચરણોની અંદર, પરમધામની અંદર જાગૃત થઈશો. પણ આ પહેચાન કોણ કરે? આ પહેચાન જે બતાવી એ કોણ કરે? કે જે મોમીન જે છે, કે જેમનું મૂળ તન ધનીના ચરણોની અંદર છે, એ જ આ વિચારશે. એના સિવાય કોઈની તાકાત નથી. इन स्वरूप पर खुदाई का प्यार, इन स्वरूप पर खुदाई का प्यार, इन स्वरूप पर खुदाई का प्यार, दोनों जहान का खबरदार, पाया साहेब थे नेक बखत, दो जहान बुजुर्गी पावे इत. इन स्वरूप पर खुदाई का प्यार, અહીંયા બે અર્થ છે આના. इन स्वरूप તો કયા સ્વરૂપ પર? કે જ્યો આગળ આ ચાર શક્તિ આવેલી છે એ સ્વરૂપ પર. મીન્સ ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી પર, इन સ્વરૂપ પર. જે ચોથું છે આ જે ઇમામનું જે સ્વરૂપ બતાવ્યું, ઇમામ કી સબ કહી સિફત, તો इन સ્વરૂપ પર કે રાજ્ય મહારાજનો બહુ પ્યાર છે, એક એનો અર્થ આ થાય. અને इन સ્વરૂપ પર, કયા સ્વરૂપ પર? કયા સ્વરૂપ પર? કે જે મોમીનો જે આવેલા છે ત્યાંથી સુરતા સ્વરૂપે, એ પણ સ્વરૂપ થયા, સુરતા સ્વરૂપે આપણે આવે છે. પર આત્મ નું સ્વરૂપ કયું છે? તો મોમીન. પર આત્મ નું સ્વરૂપ કયું છે? તો મોમીન. તો આ સ્વરૂપ પર પણ ધનીનો પ્યાર છે. પણ અહીંયા આગળ કયો છે? તો અહીંયા આગળ સ્વામી પ્રાણનાથજી ઉપર, મીન્સ આ સ્વરૂપ ઉપર રાજ્ય મહારાજનો પ્યાર અધિક છે. પોતાનું નામ પણ આપી દીધું, પોતાનું નામ પણ આપી દીધું. હવે ખેલની અંદર બંને જુદા છે, બંને એક નથી, બંને જુદા છે. કેમ? ઇન્દ્રાવતી સખી છે, રાજ્ય મહારાજ છે, પણ એ રાજ્ય મહારાજ ઇન્દ્રાવતી સખીની અંદર બિરાજમાન છે, એમને બધી જ શક્તિઓ મળી ગઈ. એટલે इन स्वरूप पर खुदाई का प्यार, दोनों जहान का खबरदार, दोनों जहान का खबरदार, दोनों जहान. હવે ये दोनों जहान જે બતાવી છે, તો આના પણ બે અર્થ કરો. આના પણ બે અર્થ થાય. કે પહેલો જે અર્થ કર્યો હોય કે ભાઈ આ બ્રહ્માંડ અને બેહદ ભૂમિ, એક આ અર્થ કરી શકો તમે. બીજો શું થાય? કે દોનો જહાન, હિન્દુ ને મુસલમાન, આ બંને જહાનની અંદર. હવે આ બંને જહાનની અંદર શું થયું? કે એમના જે ધર્મ ગ્રંથો જે છે, હિન્દુઓનો હિન્દુની તર અને મુસ્લિમ કો મુસ્લિમ કી તર, એ બધું એમને સમજાવ્યું અને સાચો માર્ગ બતાવ્યો. બંનેને સમજાવ્યું અને સાચો માર્ગ બતાવ્યો. કયો માર્ગ? પરમધામનો માર્ગ બતાવ્યો. કે ભાઈ તમે કુરાન જુઓ કે ધર્મ ગ્રંથ જુઓ, બંને વસ્તુ એક જ કહી રહી છે. શબ્દને લીધે, શબ્દની મારામારીને લીધે આ બધું કરી રહ્યા છે. તમે જુઓ,
નાસુત, મલકુત, જબરુત અને લાહોત. આપણે મૃત્યુલોક કહીએ છીએ, વૈકુંઠ કહીએ છીએ, અક્ષરધામ કહીએ છીએ અને પરમધામ કહીએ છીએ. બે ચુન, બે સબી, બે નમૂને, બે ચગુણ, શૂન્ય, નિરાકાર, નિરંજન, નિર્ગુણ કહીએ છીએ આપણે. શબ્દની મારામારી છે એમ છે. એટલે એમને આ બધું સમજાવી અને સાચી રાહ બતાવી, પરમધામની સાચી રાહ બતાવી. દો જહાન કા ખબરદાર પાયા સાહેબ થે નેક વખત, પાયા સાહેબ થે. કે આ બધી સમજ કોણે આપી? તો સ્વામી પ્રાણનાથજી આપી. એટલે પાયા સાહેબ થે નેક વખત, દો જહાન બુજરગી પાવે ઈત. દો જહાન બુજરગી પાવે ઈત. કે અહીં આગળ ઈટ મીન્સ આ બ્રહ્માંડની અંદર હિન્દુ અને મુસલમાન બંને, હિન્દુ અને મુસલમાન બંનેને હિન્દુ અને મુસલમાન બંને લોકો કે દો જહાન બુજરગી પાવે ઈત. હવે અહીંયા આગળ દોનો, હવે હિન્દુ ને મુસલમાન જે બંને બતાવ્યા છે, તો એમને શું બતાવ્યું? તો આ રીતે તમે જો ત્યાં આગળ પરમધામની બ્રહ્મસૃષ્ટિ હશે, પરમધામની બ્રહ્મસૃષ્ટિ હશે, તો એમને પરમધામનો માર્ગ, અને આમ ખલક જે હશે એ આમ ખલકને પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવી, ક્યાં રહે છે એ પણ બતાવ્યું. અને આ બતાવી પહેચાન કર્યા પછી એમને અખંડ બહિષ્ઠી આપી. અખંડ બહિષ્ઠી મુક્તિ. અને એ કોણ આપશે? તો સ્વામી પ્રાણનાથજી ખુદા આવીને ન્યાય કરશે. એ આ ન્યાય છે. પાક કરીને અખંડ બહિષ્ઠી આપશે. હવે પાક કરવું એટલે શું? પાક થવું મીન્સ, અને પાક કરવું મીન્સ કે એક પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી. એક જ વસ્તુ, બીજું કશું નહીં. સબકા માલિક એક કોણ છે? બધા કહી રહ્યા છે સબકા માલિક એક કોણ છે, એમની સાચી પહેચાન કરાવી. અને પછી એની સાથે હવે આની અંદર થોડા વધારે જઈએ કે એમને એક પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની સાચી પહેચાન કરાવી. હવે એ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કર્યા પછી દેવી દેવતાનું પૂજન કરે તો, એને ન છોડે તો એમને અખંડ બહિષ્ઠી મળે ખરી? એ પાક થયા કહેવાય ખરા? સુંદર સાથ આ કેમ બતાવી રહ્યો છું? પછી આપણી પર આવે છે, ચિંતા ન કરો. પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન એમણે જોઈ લીધું. ભાઈ પારબ્રહ્મ પરમાત્મા કોણ છે સમજી લીધો. હવે સમજ્યા, પણ છતાં દેવી દેવતા ન છોડે તો એમને અખંડ બહિષ્ઠી મળે ખરી? નારી ફિરકો છોડતા જ નથી, તો નાજી ફિરકાની અંદર કેવી રીતે આવે? પણ જ્યારે એમને સાચી પહેચાન થઈ અને નાજી ફિરકાની અંદર આવ્યા, મીન્સ દિને ઇસ્લામની અંદર આવ્યા, તો પાક થયા, એમને અખંડ બહિષ્ઠી મળી. અને નહીં છોડે તો 8મી બહિષ્ઠી છે એમના માટે. ચિંતા ન કરો. હવે આપણી પર ચલો, મોમીનો પર. હવે જ તારતમ વાણીથી જો આપણે આપણા ધનીની પહેચાન કરી, અને ધનીની પહેચાન કર્યા પછી પણ જો આપણે આ વળગી રહીએ, ક્યાં વળગી રહીએ? તો માયાની અંદર વળગી રહીએ, પરિવારની અંદર વળગી રહીએ, તો ધની મળે ખરા? જેમ એ લોકો નારી ફિરકો નથી છોડતા, આમ ખલક છે, નારી ફિરકો નથી છોડતા, દેવી દેવતાઓને નથી છોડતા. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થયા પછી તેમ છતાં પણ દેવી દેવતાઓને નથી છોડ્યા. એમ આપણે પણ આપણા ધનીની પહેચાન થયા પછી સંસારના ધનીને નથી છોડતા, પરિવારને નથી છોડતા. કહેવાનો મતલબ શું છે? કે આ બ્રહ્માંડની અંદર આયા છે, આ વજૂદ છે, આ વજૂદમાં આવેલા છે, તો કરો.
પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ. એ નથી છોડતા. આનો અર્થ નથી છોડતા. આનો અર્થ આપણે મરી રહ્યા છીએ એમની પાછળ. કરો, આપણી ફરજ છે, કરો, પતી ગયું. પણ પછી અંદર લબડાવશો નહીં. આપણે લબડાઈ રહ્યા છીએ, અંદર મરી રહ્યા છીએ એમની પાછળ. અને એટલે આપણાથી ઘણી દૂર છે. વજૂદના સંબંધોને મહત્વ વધારે આપેલું છે. એટલા માટે આત્મનો સંબંધ દબાઈ ગયો છે. એટલે આપણે ને ધણી વચ્ચે નો જો પડદો હોય તો કયો પડદો? આ વજૂદનો પડદો છે. કેમ વજૂદનો પડદો કયો? કારણ કે વજૂદના સંબંધને મહત્વ વધારે આપી રહ્યા છીએ આપણે. હવે એ સંબંધોને આપણે પર કર્યા અને આત્માના સંબંધને વધારે મહત્વ આપ્યું. તો વજૂદ તો એનું એ છે, પણ આત્માના સંબંધને વધારે મહત્વ આપ્યું અને એ મહત્વ વધારે આપ્યું તો વજૂદ હટી જશે ઓટોમેટિક. એટલે દો જહાન બુઝરગી પાવે તો દો જહાન બુઝરગી પાવે. હિન્દુ હોય કે મુસલમાન હોય, બંને પોતાની અખંડ બહિસ્તી અને બીજી રીતે કહીએ કે દો જહાન. હવે દો જહાન કોને કહીએ? કો તો બ્રહ્મ સૃષ્ટિ હોય, કો તો આમ ખલક હોય. કો તો બ્રહ્મ સૃષ્ટિ હોય, કો તો આમ ખલક હોય. બંનેને જોવું છે. આમ ખલકને અખંડ બહિસ્તી જોઈએ છે અને બ્રહ્મ સૃષ્ટિને દનેના ચરણોની અંદર જોવું છે. અને એ બુઝરગી પાવે ઈત. ઈત એટલે ક્યાં આગળ? અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર. અને આ બ્રહ્માંડની અંદર આ મળી છે એમને. પણ ક્યારે? તારતમ વાણીની અંદર ડૂબે ત્યારે. સબ રોશનાઈ તમામિયત પાઈ બુઝરગી કર કર કસ્ત લાયા મું સબ કિતાબ નજર ચારો પર ખુલી સિતાબ. હવે સબ રોશનાઈ તમામિયત. હવે આ જે બધી જે રોશનાઈ જે છે, સબ રોશનાઈ તો કઈ રોશનાઈ? તો વાણીની અંદર જે આ બધું આપણને મળ્યું છે, ધનીએ જે માર્ગ બતાવ્યો છે, અને આની ઉપર પાઈ બુઝરગી કર કર કસ્ત. પાઈ બુઝરગી કર કર કસ્ત. એ હવે આપણને મળે ક્યારે? મળે ક્યારે? તો પાઈ બુઝરગી મીન્સ આ નિયામત આપણને મળી. તો ક્યારે મળી? આપણને પદ મળ્યું. આપણને ત્યાં આગળ એક વસ્તુ છે, એને પહેલા સમજવા માટે કે પાઈ બુઝરગી કર કર કસ્ત જે છે એને સમજવા માટે કે બાળકને આપણે સ્કૂલમાં મોકલ્યો, સ્કૂલની અંદર મોકલ્યો, તો એને પહેલા ધોરણ, બીજા ધોરણ, ત્રીજા ધોરણ એમ કરતા 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 12મા ધોરણ સુધી આવ્યો. પણ એ કેમનો આવ્યો? તો જે મહેનત કરી રહ્યો છે, જે બાળક જે રીતે મહેનત કરી રહ્યો છે, એમ એમ એ આગળ ને આગળ વધતો જાય છે. 12મા ધોરણની એક્ઝામ આવે અને એ એક્ઝામની અંદર આખું વર્ષ મહેનત કરે, બધું છોડી દે. હવે બધું છોડી દે મીન્સ રમવાનું છોડી દે, ફરવાનું છોડી દે, વાતો કરવાનું છોડી દે, મૂવી જોવાનું છોડી દે, આ બધું છોડી દે હોય. અને એનું લક્ષ્ય ક્યાં હોય કે ભાઈ 12માની એક્ઝામ છે અને આની અંદર એ મહેનત કરે. અને એ મહેનત માટે એને રમવાનું છોડી દીધું, ફરવાનું છોડી દીધું, મૂવી જોવાનું છોડી દીધું, મોજ શોખ છોડી દીધા, બસ. અને ફક્ત એટલે આ કષ્ટ છે. એને શું કે આ બધું છોડી દીધું અને એનું લક્ષ્ય ત્યાં ગયું, તો એને બુઝરગી મળી. 12માની અંદર અવ્વલ નંબર આવ્યો. એમ આપણે પણ આ સંસારની અંદર આ કર કર કષ્ટ જે છે કે આપણી જે ઈચ્છાઓ છે એ આપણી ઈચ્છાઓને વાળી દઈશું. આના કરતો મારા ધનીની અંદર જઈએ. આપણી ગુણ અંગ ઇન્દ્રિય એ બધાને આપણે વશમાં કરીશું. મીન્સ આની અંદર પરોવીશું, ધનીની અંદર પરોવીશું, આ વાણીની અંદર પરોવીશું. એમ તો આપણને આ બુઝરગી પ્રાપ્ત થશે. તો આ મળશે, અવશ્ય મળશે. એટલે સબ રોશનાઈ તમામી હત
પાઈ બુજરગી કરકર કસ્ત, કરકર કસ્ત. પણ આપણે તો મળે તોય શું, ના મળે તોય શું. કસરી કરવી નથી આપણે. આપણે બધાને શું છે, કસરી નથી કરવી. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે. આપણે કશું ગુમાવવું નથી ને મેળવવું છે. કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે. સમજી લેજો સુંદર સાહેબ. લાયા મું સબ કિતાબ, લાયા મું સબ કિતાબ, નજર ચારો પર ખુલી સિતાબ. તો લાયા મું સબ કિતાબ, નજર ચારો પર ખુલી સિતાબ. નજર ચારો પર, તો અહીંયા ચારો કોણ છે? તો જે જૂની કિતાબ હતી એ રદ કરીને નવી કિતાબો લાવ્યા. રાસ, પ્રકાશ, કલશ અને સનંદ, આ જે 4 નવી કિતાબો લાવ્યા. પેલી જૂની રદ કરી દીધી, જૂની રદ કરી દીધી અને આ નવી કિતાબો લાવ્યા. અંજીર, જંબુર, તોરત અને કુરાન, અને રદ કરી અને આ નવું જ્ઞાન લાવ્યા. અને એ જ્ઞાન દ્વારા આ બધી જે આપણી વૃત્તિઓ છે એ વૃત્તિઓ બદલાશે. કસરી અહીંયા કરવાની છે. અને જો તમે એ કરકર કસરી, કોણે કસરી કરી? તો ચોથા દિવસની લીલાની અંદર જો તમે, ધણી દેવચંદ્રજીએ ગરબાર છોડી દીધા. આ મેળવવા માટે ગરબાર છોડી દીધા. 40 વર્ષ સુધી ભટક્યા. ત્યારે એમને મળ્યું છે. સ્વામી પ્રાણનાથજીએ, સાંભળજો, કેમ એમના સૌથી પહેલા બ્રહ્મ સૃષ્ટિ અંદર કોની અંદર લીલા કરી આવીને? તો ઇન્દ્રાવતીજીના તનની અંદર. તો કેમ? તો એમની કસણી જુઓ. ખાલી એક વચન પર એમની કસણી જુઓ. તો કયું વચન? ધની દેવચંદ્રજીએ બતાવ્યું હતું, તું પરમધામની. ગાંધીભાઈને કહ્યું હતું, ઘણી બધી સુંદર સાધને કહ્યા હતા, પણ કોઈ ન કસણી કરી. પણ ઇન્દ્રાવતીએ કસણ કરી કે તું પરમધામની ઇન્દ્રાવતી સખી છે. હવે ઇન્દ્રાવતીને થયું કે એ પરમધામના છે, હું પરમધામની છું, એમને પરમધામ દેખાય છે, તો મને કેમ નથી દેખાતું? કેટલી કસણી કરી તમે જુઓ. બીતકની અંદર તમે જુઓ છો કેટલી કસરી કરી. ત્યારે મળ્યું છે. અને આપણે કસી કસરી વગર, કસી કસરી નથી કરી, અને એ વગર આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. ચોથા દિવસની લીલાની અંદર ધની દેવચંદ્રએ કહ્યું કે ભાઈ આ તું કસરી મારા કરતો, તું કદાચ તારા કરતો અવગુણ મારામાં વધારે હશે. બસ ધણી દેવચંદ્રજી પાસે જાય તો ફક્ત એક જ કે મારા અવગુણ બતાવો, મારા અવગુણ બતાવો. તો ધણી દેવચંદ્રજી કે તું તો પરમધામની સખી છે, તારામાં કોઈ ગુણ અવગુણ નથી. ત્યાં સુધી ધનીજીએ કહ્યું તારા કરતો મારામાં વધારે અવગુણ હશે, તારા કરતો મારામાં વધારે અવગુણ હશે. પણ તેમ છતાં કસરી કરતા હતા. વિચારે ભાઈ તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું? જ્યારે અસલ વાત મૂકી, વાલબાઈને કારણે અસલ વાત મૂકી, ત્યારે બતાવી રહ્યા છે ધનીજી કે મારા તન પછી તારા તનની અંદર બિરાજમાન થશે ત્યારે તને દેખાશે. મને ઉઠાડી દે, તું બેસી જા, તો તને દેખાશે. થયું એ બન્યું. કસણી કરી, એમના તનની અંદર બિરાજમાન થાય, એમને બધું દેખાયું. ચોથા અને પાંચમા દિવસની લીલા જોયા. હવે પાંચમા અને છઠ્ઠા દિવસની લીલાની અંદર આવો. છઠ્ઠા દિવસની લીલાની અંદર ધનીજી આપણને કહ્યું મેરા અર્શ દિલ મોમીન. સુંદર સાથ. ચોથા દિવસની લીલામાં શું બન્યું આની પર વિચાર કરો. છઠ્ઠા દિવસની લીલા પર શું કર્યું ધનીજી? મેરા અર્શ દિલ મોમીન, કદી કે આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા.
હવે આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા, તેમ છતાં ન આપણે ધનીને જોયા કે ન ધામને જોયું. તેમ છતાં પણ નથી આપણે ધનીને જોયા કે નથી ધામને જોયું. કેમ? આપણે કસરી નથી કરતા. કર કસરી. એ કસરી નથી કરતા એટલે ન ધામને જોયું કે ન ધનીને જોયું. વજૂદ ખડું રાખ્યું આપણે. વિચારો. સુંદર સાથ. હવે આની પર થોડો વિચાર કરો. કરીએ છીએ કસરી. लाया मुंह सब किताब, नजर चारों पर खुली किताब. नजर चारों पर खुली किताब. જૂની કિતાબો રદ કરી નવી કિતાબો લાવ્યા. જવેર બયાન તોફે હુકમ ચારો જલી દો પર દઈ ખસમ તલબ પાકી કી પકડી તરતીબ તમામિયત પાઈ બડી. કે આ 4 કિતાબો જે છે जवेर बयान तोहफे हुकम 4 बुलंदो पर दई खसम. કે આ જે 4 કિતાબો જે છે, હવે જે 4 કિતાબો જે બતાવી એ 4 કિતાબોની અંદર શું છે, અને જે 5મી કિતાબ છે એ તોફાની અંદર આપેલી છે. તોફા એટલે કે છે ને જવેર બયાન તોફે હુકમ, ધણીના હુકમથી 4થી કિતાબ છે એ તોફાની અંદર મળી છે, આપણને બક્ષિસની અંદર મળી છે. તો પહેલી જે 4 કિતાબો તો એ કઈ? તો રાસ, પ્રકાશ, ખટૃતિ અને કલશ. આ 4 કિતાબો હતી. અને તોફાના સ્વરૂપની અંદર જે 5મી કિતાબ મળી એ સનંદ મળી. એ સનંદ મળી આપણને. એટલે જવેર બયાન. હવે જવેર બયાન તોફે હુકમ. હવે જવેર બયાન, કારણ કે કલશની અંદર, સોરી માફ કરજો, સનદની અંદર છે શું? તો કુરાન, પરમધામના ખુલાસા છે. પરમધામના બધા ખુલાસા છે. અને આના કારણે બન્યું શું? તો તલબ પાકી કી પકડી. તલબ પાકી કી પકડી. આપણને વિશ્વાસ આવી ગયો. આપણે કંઈક જતા હોઈએ, કઈ મંજિલ આપણે શોધવા જતા હોઈએ, કોઈના ઘરે જતા હોઈએ. હવે કોઈ દિવસ ગયા નથી, પહેલી વાર જઈ રહ્યા છે આપણે કોઈના ઘરે. તો કોઈના ઘરે જઈ રહ્યા તો કોઈએ બતાવ્યું ભાઈ આ રીતે તમે જજો તો મળશે. હવે તમે આ રીતે જઈ રહ્યા છો તો રસ્તાની અંદર આપણે કોઈને બીજાને પૂછ્યું તો તમે કહો છો કે હું બહુ દૂર નથી, તમે જે માર્ગ છે તમારો સાચો છે, પણ હવે તમે હવે લગભગ થોડુંક રહ્યું છે, પણ આ રીતે તમે જશો તમને મળી જશે. એટલે પેલા અમને શું આવે? અંદર હોશ આવે કે ના ભાઈ આપણે સાચા માર્ગે ગયા છીએ. એટલે અંદર હોશ આવે અને જલ્દી જવા પ્રયત્ન કરે. એ તડપ આવે. તો એ કે છે તલબ પાકી કી પકડી. તલબ પાકી કી પકડી તરબીબ તમામિયા પાઈ બડી. તરતીબ તમામિયા પાઈ બડી. એટલે શું કે છે કે આને પણ પકડી રાખ્યું મજબૂતી સાથે. આપણને વિશ્વાસ પૂર્ણ આવી ગયો અને એ વિશ્વાસથી આપણે એની અંદર ચાલ્યા. આપણે તો ચાલ્યા તો શું કર્યું? આપણું મન એટલું દ્રઢ થઈ ગયું. આપણું મન છે એટલું દ્રઢ થઈ ગયું તો બધી જ નિયામત મળી આપણને. અને એ મળ્યું. હવે આ કોની વાત છે? આપણે મોમિનોની વાત કરીએ છીએ, પણ સ્વામીજીની વાતની અંદર શું છે? તો ભાઈ જાગણી કાર્યની અંદર દ્રઢતા મળી. એ જ રીતે સુંદર સાથ આપણે પણ જાગોને જગાવવાનો જે આપણો ઉદ્દેશ્ય જે છે એ ઉદ્દેશની અંદર પણ આપણને જ્યારે આ મળે છે તો અંદરથી આપણને જે હિંમત આવે છે, અંદરથી આપણને જે તાકાત અને હિંમત જે આવે છે એ કોણ આપી રહ્યું છે?
વિચારો સુંદર સાથે. અને એ ક્યારે મળ્યું? આપણી દ્રઢતા વધી ત્યારે. આપણી દ્રઢતા ન વધે તો ન મળે. મારે આજે આમ કરવાનું છે, મને આજે સમય નથી, મારે આ છે, તો ન મળે. દ્રઢતા. બસ સુન કે તેરી પુકાર, આ પુકાર સાંભળીને જે બધું છોડીને આવે એને મળે. સંગ ચલના હો તો કોઈ હો ના હો તૈયાર, હિમ્મત ના હાર, ચલ ચલા ચલ, અકેલા ચલ ચલા ચલ, ફકીરા ચલ ચલા ચલ, અકેલા ચલ ચલા ચલ. આ છે, આ હિંમત આપણને મળે કે તારી પુકાર સાંભળીને. હવે ધણી આપણે પુકાર તો સાંભળી, મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન, આટલી પુકાર સાંભળી, અને તેમ છતાં આપણું અંતસ્કરણ મૂકીને દિલમાં નથી જતા. અહીંયા જવાનું છે, બસ આટલું. અને અંતસ્કરણ મૂકીને દિલમાં જવા માટે શું કરવું પડે? આ મનને નમન કરવું પડે, અને એ નમન થતું નથી. એકદમ ખેલ જે રાજ્ય મહારાજે બનાવ્યો છે, એકદમ સરળ ને સિમ્પલ ખેલ બનાવ્યો છે. સરળ અને સિમ્પલ. પણ એને આપણે જે આ ખેલ જે છે, એને એ ખેલને આપણે એટલો ભારે કરી રહ્યા બેઠા છે. એ ખેલને આપણે એટલો ભારે કરીને બેઠેલા છે. કેવો ખેલ હશે, કેવો ખેલ હશે, કેવો ખેલ હશે, એને એટલો ભારે કરીને બેઠા છીએ, તો આપણને ધણી આપણાથી દૂર થઈ ગયા. નહીં તો ધણીએ એકદમ સરળ ને સિમ્પલ ખેલ બનાવ્યો છે. તો ધણીએ એ પણ કહ્યું, હું તો સહેરાગ સે પણ નજદીક છું. જો એટલો સિમ્પલ ખેલ ન હોય તો ધનિયા ના કે હું સહેરાગ સે પણ નજદીક છું. જો આટલો સિમ્પલ ખેલ ન હોય તો ધની ન બતાવે. ધણીએ ત્યાં સુધી કહ્યું, મેરા અર્શ દિલ મોમિન, આપણા દિલની અંદર બિરાજમાન છે, તો આપણે અંતસ્કરણને નમન કેમ નથી કરતા? મનને નમન કેમ નથી કરતા? કેમ વજૂદ લઈને ચાલી રહ્યા છીએ? દિલથી ચાલો ને. ધની સહેરાગ સે પણ નજદીક છે. पहले पहले जलिद तमामियत ले, पहले जलिद तमामियत ले, हाथ बुलंद पहना पहुंचत, कबूलियत पाई है जीत, बहुत साथ मिलावत. पहले जलिद तमामियत ले, हाथ बुलंद पहना पहुंचावत. હવે રાજ્ય મહારાજના હુકમથી એમની જે બક્ષિસ આપણને મળી, એટલે કે ઝવેર બયાન તોફે હુકમ, રાજ્ય મહારાજની મહેરથી. અહીંયા આગળ હુકમ ન ગણો, આમ ખલક માટે હુકમ છે, કારણ કે એમને અખંડ બહિષ્ઠી આપવાની છે એટલા માટે. એટલે રાજ્ય મહારાજના હુકમથી આપણને, આપણી ધનીના મહેરથી, બ્રહ્મ સૃષ્ટિ જયારે લે તો ધનીના મહેરથી. ધની કદાપી આપણી પર હુકમ ન કરી શકે. એટલે ધનીની મહેરથી, વાહદતને કારણે, આશિકીને કારણે આપણને બધું આપી રહ્યા છે, પણ આમ ખલક માટે હુકમથી મળી રહ્યું છે. એટલે ધનીના જે તોફાની અંદર મળ્યું આપણને, તોફાની અંદર મળ્યું. શું તોફાની અંદર મળ્યું? સનંદ કિતાબ. એ જે કિતાબ મળી એને કારણે શું થયું છે કે કુરાનના બધા જ રહસ્ય છે, બધા રહસ્ય ખુલી ગયા. સનંદની અંદર શું છે? બીજું કશું નથી. કુરાનના બધા રહસ્યો છે, અને બધા જ રહસ્યો ખુલી ગયા. હવે આ બધા રહસ્ય ખુલી ગયા તો શું થાય? તો પહેચાન થાય. સરસ ને? તો શું થાય? પહેચાન થાય. હવે શું પહેચાન શું થઈ? કે ભાઈ આ જે ખેલ છે, આ ખેલ સમાપ્ત થયા પછી આ અખંડ કરવાનું, આ બધું અખંડ કરવાનું છે. એટલે બહિષ્ઠની અંદર અખંડ કરવાના છે. એટલે કે છે લે હાથ બુલંદ પહના પહોંચાવત. લે હાથ બુલંદ
પનાહ પહોંચાવત. પનાહ પહોંચાવત મીન્સ આમ ખલકને અખંડ બહિસ્તી જે મળવાની છે એની એમને તાકાત, એમને સમજ પડી ગઈ કે ભાઈ મારે તો આમાંથી આ કરવાનું છે. કોણ કહી રહ્યું છે? કોણ આપી રહ્યું છે? તો રાજ્ય મહારાજ આપી રહ્યા છે. કોને આપી રહ્યા છે? તો ઇમામને આપી રહ્યા છે. ઇમામ મહેદી. હવે બંને વસ્તુ જુદી છે. કેમ જુદી છે એની પાછળનું આ બારીકાઈ સમજવા પ્રયત્ન કરો. રાજ્ય મહારાજ જે છે, રાજ્ય મહારાજ રૂહલ્લા જે કહી રહ્યા છે એ અને ઇન્દ્રાવતી, કારણ કે ઇન્દ્રાવતીજીના તનની અંદર છે અત્યારે બધું. તો આ જે ચાર જે શક્તિ મળી, આ ચાર ન્યામત મળી, ક્યોને તારે ઇમામ કહેવાયા છે. એ ઇમામ કી સબ કહી સિફત, એ ઇમામ કી સબ કહી સિફત, એ ઇમામ કી ધનની બધી જ શક્તિ, અને ધનની બધી જ શક્તિ અહીંયા આપણને ઇન્દ્રાવતીજીના તનની અંદર આવી રહી છે. અને એ તનની અંદર આવી રહી છે ત્યારે ઇન્દ્રાવતી મીન્સ મહામતી જે વિચારી રહ્યા છે કે ભાઈ મારે તો આ કાર્ય કરવાનું છે, મને આ શક્તિ મળી. હવે એને સમજવા માટે એક વસ્તુ બતાવો. એને સમજવા માટે કે આપણને ધની ન્યામત આપી રહ્યા છે. સમજો સુંદર સાહેબ, ધની કોણ છે? આપણે ધની જેમ ઇન્દ્રાવતીજીના તનની અંદર બિરાજમાન હતા, મીન્સ મહારાજ ઠાકુરના તનની અંદર બિરાજમાન હતા, એમ આપણા તનની અંદર પણ બિરાજમાન છે. હવે ધની આપણને જે ન્યામત આપી રહ્યા છે, આપણને આપી રહ્યા છે, એવું ન માનશો કે નથી આપી રહ્યા, આપણને ન્યામત આપી રહ્યા છે. તો આપણે વિચારીએ છીએ કે નથી વિચારતા? આપણને કંઈક મળે છે તો આપણે વિચારીએ છીએ કે નથી વિચારતા કે ભાઈ ધની મને આ કેમ આપ્યું? ધનીનો ઈશારો શું છે? આ હું કોને જઈને બતાવું? આપણા દિલમાં આ બધું થાય છે કે નથી થતું? આજે ન્યામત આપણને મળી રહી છે, ધની આપણા દિલમાં બિરાજમાન છે. જેમ ઇન્દ્રાવતીજીના તનમાં બિરાજમાન હતા અને ન્યામત બધી મળતી હતી, એમ ધની આપણા દિલની અંદર બિરાજમાન છે અને આ ન્યામત આપણને મળી રહી છે. તો આપણા દિલની અંદર થાય છે કે નથી થતું આ બધું? કે ભાઈ આ બધું તો આપણને સમજ આવે છે કે ભાઈ આના પછી આપણે આ કરીશું. ધનીને મળવું હોય, મેળવવું હોય તો આપણે આ બધું છોડવું પડશે, આ માર્ગ પર ચાલવું પડશે. કેવું બધું ધીરે 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 અંદર સમજાતું જાય છે અને એ માર્ગ પર ચાલે છે. એમ આ ન્યામતથી એમને સનદ કિતાબ મળી અને સનદ કિતાબમાંથી જે કુરાનના બધા રહસ્ય ખુલ્યા અને એ રહસ્ય ખુલ્યા ત્યારે એમને સમજાયું કે ભાઈ આ તો અખંડ બહિસ્તી કરવાની છે, અખંડ મુક્તિ અમને આપવાની છે. આ બધું સમજ પડી અમને. લેકે છે લે હાથ બુલંદ પના પહોંચાવત, લે હાથ બુલંદ પના પહોંચાવત, કબૂલિયત પાઈ હે જીત, કબૂલિયત પાઈ હે જીત, બહોત સાથ મિલાવત. હવે કબૂલિયત પાઈ હે જીત કે જેમણે આ સ્વીકાર્યું છે, જેમણે આ સ્વીકાર્યું છે. અને બે અર્થ થાય છે. પહેલા આપણે ઇમામની વાત કરીએ, પહેલા ઇમામની વાત કરીએ તો શું કે છે કે હવે દુનિયાને જે અખંડ મુક્તિ જે આપવાની છે, એમ કે છે એ અખંડ મુક્તિ જે આપવાની છે એટલે શું કર્યું છે? કબૂલિયત પાઈ હે જીત, કબૂલિયત. હા ભાઈ, ધનીએ આપણને જે આપ્યું અને એ આપણને સમજ પડી એટલે આપણે એમને સ્વીકારી લીધું. એટલે કબૂલિયત એમને કબૂલ કરી લીધું આપણે. હવે કબૂલ કર્યું તો શું કબૂલ કર્યું? કે એમને સમજ પડી. શું સમજ પડી? કે અખંડ મુક્તિ મળવાની છે, અખંડ મુક્તિ આપવાની છે. સનદ કિતાબથી એમને સમજ પડી, કુરાનના બધા રહસ્ય ખુલી ગયા અને એમને સમજ પડી કે ભાઈ અમને તો અખંડ મુક્તિ બધાને આપવાની છે. ત્યારે સમજાયું અમને, કુરાનના રહસ્ય ખુલ્યા ત્યારે સમજાયું. અને ત્યારે સમજાયું તો કબૂલિયત મીન્સ એને સ્વીકાર કરી લીધું, માની લીધું. અને જ્યારે માની લીધું ત્યારે એમને અધિકાર મળી ગયો. તો ધનીએ મને આપ્યું છે ને, એમ ધનીએ મને આપ્યું તો આપણને અધિકાર મળી ગયો. જેમ આપણને કોઈ ગિફ્ટ આપે, આપણને કોઈ ગિફ્ટ આપે તો પછી તમારો અધિકાર થઈ ગયો ને કે આ ગિફ્ટ મારી છે. તો કોણે આપી? તો મને આમણે આપી. એવું કહો તમે, મને આમણે આપી પણ આ તો મારી છે. હવે એમની પર તમારો અધિકાર આવી ગયો. એમ અહીંયા આગળ આ બક્ષિસની અંદર જે આપણને સનદ કિતાબ મળી, આપણને મીન્સ સ્વામી પ્રાણનાથજીને સનદ કિતાબ મળી અને એ કિતાબથી કુરાનના રહસ્ય ખુલ્યા
અને રહસ્યથી એમને સમજાયું કે અખંડ મુક્તિ, અને એ અખંડ મુક્તિ તો એમણે શું કર્યું કે એમના માટે એમને અધિકાર મળી ગયો કે ભાઈ મારાથી આ થવાનું છે. એટલે કબૂલિયત પાઈ હે જીત બહોત સાથ મિલાવત. હવે આ બધું મળ્યું એમને, આ બધી સમજ પડી તો બીજા બધા સુંદર સાથને બોલાવી રહ્યા છે. બધા સુંદર સાથને બોલાવી રહ્યા છે. બીતકનું એક ઉદાહરણ આની અંદર જુઓ. જ્યારે એમને સમજ પડી, સાંભળજો સુંદર સાથ, જ્યારે એમને સમજ પડી, બીતકનું ઉદાહરણ, બીતકની અંદર, વીરતાની અંદર સાદા સમયે ધનીજી જતા હતા અને જ્યારે પેલી બાંગ સાંભળી ત્યારે એમને સમજ પડી ભાઈ આ તો આપણી વાત છે. એટલે કે જે સુનિયો ભીમ મુકુંદ બધાને કેવી રીતે બોલાવીને કહી રહ્યા છે એ ચોપા યાદ કરો કે મેને પાર્ટી પડી મોહમ્મદ કી, મેને પાર્ટી પડી મોહમ્મદ કી, બધાને બોલાવીને કહી રહ્યા છે. એમ અહીંયા આગળ આ સમજ પડી, જાણકારી પડી તો બધા સુંદર સાથને બોલાવી રહ્યા છે. એ જ રીતે આપણે મીન્સ કહેવાનો મતલબ શું છે? જાગો ને જગાવો. આપણને જે શુદ્ધ પડી એ શુદ્ધ બીજા સુંદર સાથને આપો. આપણને જે સમજ પડી બીજા સુંદર સાથ, કારણ કે ધનીએ આપણને જે આપી, બક્ષિસ આપી, એ બક્ષિસ લઈને બેસી ન રહો. આપણને ધની ગિફ્ટ આપી રહ્યા છે, ઈશ્ક છે, આશિક છે, આપણને આપી રહ્યા છે. હવે જો આપી રહ્યા છે અને લઈને બેસી રહ્યા તો અહીંયા આગળ જો લઈને બેસો તો વાહિદત કદાપી નહીં થાય, પણ એ લઈને જો બીજાને પીરસો તો તમે એકલાએ નથી ખાધું, બધાને. ઇન્દ્રાવતીને જ્યારે મળ્યું ત્યારે શું કહ્યું? ઇન્દ્રાવતી કહ્યું હું તને બધા સુખ આપી દઉં, કે ના, મારે હું જૂથના જૂથ જગાડીશ, મારે બધાની સાથે જોઈએ છે. જૂથના જૂથ જગાડવા પ્રયત્ન કર્યો. નહીં તો ઇન્દ્રાવતીજી મળ્યું અને લઈને બેસી ગયા હોત તો ધની સાથે તો આ જાગણી ખાત ખરી. એમ સુંદર સાથ આપણે પણ જાગો ને જગાવો આ કરવાનું છે. લઈને બેસી ન રહો. સમજ પડે તો બીજાને સમજાવવા પ્રયત્ન કરો. ધની આપણને આ બક્ષિસ આપી છે, આપણને આ બક્ષિસ આપેલી છે ધની, તો એ જે બક્ષિસ આપી છે તો એને છે ને હવે એને જાહેર કરો. मीन्स हक्के दिल की बारीकियां આપણને સમજ પડી, શુદ્ધ પડી તો સુંદર સાથને બતાવો. તો આનંદ લો, લૂંટો અને લૂંટાવો. આનંદ એ લૂંટો અને લૂંટાવો, બીજાને પણ આપી દો અને બધા જ સુંદર સાથને. તો આ રીતે કરશો તો વાહિદત અહીંયા થશે કે ધનીની નિયામત મને મળી છે, હું એકલો નથી બેસતો, હું બધાને બતાવી રહ્યો છું. વાહિદત છે. અને આના માટે સમય આપવો પડે, પણ એ તો આપણી પાસે છે નહીં. એ તો આપણી પાસે છે નહીં. સમય તો આપણી પાસે છે ક્યાં? સમય આપણી પાસે છે ક્યાં? તો આપણા પરિવાર માટે સમય છે, સંસારના પરિવાર માટે સમય છે, માયા માટે સમય છે. આની માટે સમય નથી આપણી પાસે. लिखना बाकी जिलद का है, लिखना बाकी जिलद का है, सो तले तरजू में लिखना कहे, जुदिया कर मिलाव्या जंजीर, सो कौन पावे बिना मोहम्मद फकीर. હવે ઇમામ મેદીને આ નિયામત મળી, આ બક્ષિસ મળી સનદ કિતાબની. ત્યાર પછી શું થયું તો કે છે લિખના બાકી જિલદ કા હૈ. લિખના બાકી જિલદ કા હૈ. હવે જિલદ કા નો અર્થ શું છે કે ભાઈ સનદ કિતાબ તો મળી, મને બધી સમજ પડી,
તો હવે આ બ્રહ્માંડની અંદર શું ચાલી રહ્યું છે? તો કિરંતન કિતાબ એ સનંદ કિતાબ છે કે કિરંતની જે વાણી અને સનંદની વાણી આ બંને લખવાનું જે બાકી છે એમ કે છે સો તલે તર્જુમે लिखना કહે તર્જુમે મીન્સ કે સો તલે તર્જુમે लिखना ચાહે તર્જુમે મીન્સ એનો તર્જુનો અર્થ શું થાય તો પ્રસંગો બધા પ્રસંગો લખે એમ કે બધા પ્રસંગોને ભેગા કરી અને કિતાબો બનાવી એમ કિતાબ લખી તર્જુબો નહીં કહેતા ભાઈ તમારો તર્જુબો કેટલો છે એટલે તમારો અનુભવ કેવો છે એટલે બધા પ્રસંગો કે ભાઈ આ વખતે હું આ વખતે હતો એ તર્જુબા હા અનુભવો બધા એટલે પ્રસંગો જે બધા છે એ પ્રસંગો ભેગા કરી અને કિતાબ લખી નાખી હવે આ જે તર્જુબો જે છે હવે તમે જો હવે તર્જુબો શું બતાવી રહ્યા છે કિરંતનની અંદર શું છે તો આ બ્રહ્માંડની અંદર જે બધું ચાલી રહ્યું છે એ બધું એમણે જોયું એમને લખ્યું અને એમણે જે કર્યું હોય એ લખ્યું અને આ બધા પ્રસંગો જે છે બસ પ્રસંગો બધા ભેગા કરી અને કિતાબ લખી નાખી કિરંતન અને આ જે કાર્ય છે ધની સિવાય બીજું કોણ કરી શકે ઇમામ મેદી સિવાય પ્રાણનાથજી સિવાય બીજું કોણ કરી શકે એટલે જુદિયા કર મિલાયા જંજીર એટલે જે બધા પ્રસંગો હતા જે બધા અનુભવ જે હતા એ બધા જુદા જુદા કરી અને મિલાયા અને એક જંજીર બનાવી મીન્સ એક કિતાબ બનાવી જુદિયા કર મિલાયા જંજીર સો કોણ પાવે બિના મોહમ્મદ ફકીર કોણ પાવે મીન્સ આ સ્વામી પ્રાણનાથજી સિવાય બીજું કોણ કરી શકે સ્વામી પ્રાણનાથજી સિવાય આના સિવાય બીજું કોણ બતાવી શકે કોણ કરી શકે પહેલી તારીખ પાઈ બુજરગ મહેરમ થે તીન પાયા હક ઈત થે બરસ 97 તિત જુદે જામે જાહેર ભય હવે જે આ બે અત્યારે આપણને જે બતાવી રહ્યા છે ચાંદ સૂરજ દો કહી દોલત મીને ચાર બુલંદી ઓર મિલત એમની બધી વાતો થઈ રહી છે ધણી દેવચંદ્રજીના તનની અંદર અને સ્વામી પ્રાણનાથજીના તનની અંદર જે લીલાઓ થઈ રહી છે એ બતાવી રહ્યા છે એટલે પહેલી તારીખ પાઈ બુજરગ કે પહેલે ધણી દેવચંદ્રજીના તનની અંદર હવે અહીંયા ધની દેવચંદ્રજીની તનની અંદર શ્યામાજીની જે આત્મ આવી હતી હવે શ્યામાજીની આત્મ છે એ પરમધામની અંદર તો ફાર્મસીની અંદર છે કારણ કે એ આત્મ આવેલી હતી પણ એમના તનની અંદર જે આવ્યા કોણ રૂહ અલ્લાહ અને એ રૂહ અલ્લાહ જાહેર થયા કોણ આવ્યું રાજી મહારાજનું આનંદ સ્વરૂપ આવ્યું રાજી મહારાજનું આનંદ સ્વરૂપ આવ્યું અને ધણી દેવચંદ્રજીની અંદર કોણ હતું તો રાજી મહારાજનું આનંદ અંગ હતું તો કોણ જાહેર થયું ત્યાં આગળ તો રાજી મહારાજનું આનંદ સ્વરૂપ જાહેર થયું સુંદર સાથ આ સમજવા પ્રયત્ન કરો શ્યામા મહારાણજી કરી રહ્યા છો તો આને સમજો પહેલા આપણે બધા કરી રહ્યા છીએ શ્યામા મહારાણજી પણ શું છે આ ભેદ સમજવા પ્રયત્ન કરો બારી ક્યાં છે એને સમજવા પ્રયત્ન કરો અને દિલથી લેશો તો સમજાશે નહીં તો નહીં સમજાયા સામાજી તો આપણી સાથે ફાર્મસીમાં છે એ કેવી રીતે જાહેર થવાના છે પણ જે રૂહ અલ્લાહ આવ્યા સામાજીનું રાજી મહારાજનું જે આનંદ સ્વરૂપ છે એ આવ્યું એમણે દર્શન લીધા અને એ એમના દિલની અંદર ફરી બિરાજમાન થયા
અને એ જાહેર થયા. એટલે કે જે પહેલી તારીખ પાઈ બુજુર્ગ મહેરમ થે તીન પાયા હક, મહેરમ થે તીન પાયા હક. ઈત થે બરસ 97, ઈત થે બરસ 97. હવે અહીંયા આગળ ક્યારે એમને દર્શન મળ્યા, ક્યારે દર્શન થયા? તો 1678 ની અંદર, 1678 ની અંદર દર્શન થયા. ત્યાર પછી 57 વર્ષ, 1735, ઈતતે બરસ 97, ઈતતે બરસ 97, તીત જુદે જામે જાહેર ભય. બીજા જામાની અંદર 1735 ની અંદર એ જાહેર થયા એમ કે છે. એટલે આ જે કહેવાનો મતલબ કે આ જે વર્ષ જે બતાવેલા છે કે 1638 થી 1735 સુધી 97 વર્ષ પૂરો થાય છે. 97 વર્ષ છે ને એ આ પૂર્ણ થાય છે. તમે જુઓ, ગણી જુઓ. એટલે કે છે ઈતતે બરસ 97, 97 વર્ષ. તીત જુદે જામે જાહેર ભય, તીત જુદે જામે જાહેર ભય. આ 97 વર્ષ એટલે 1638 થી 1735. તારતમ ક્યારે મળ્યો? તો 1678 ની અંદર મળ્યો. અને ત્યાર પછી 1735 ની અંદર જાહેર થયા. એટલે પહેલા જામાની અંદર અને બીજા જામાની અંદર જે લીલા થઈ એ બતાવી. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ ને તો ઘણું બધું છે અંદર, નાની નાની વાતો. પછી જલ્દી જલ્દી જઈશું તો મજા નહીં આવે, આનંદ નહીં આવે. એટલે આ ચોપાઈને દોડાવે, કાલે જોઈશું આગળ. તો પહેલી તારીખ પાઈ બુજુર્ગ મહેરમ થે તીત પાયા હક, ઈત થે બરસ 97, તીત જુદે જામે જાહેર ભય, તીત જુદે જામે જાહેર ભય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાધ કી જય. સર્વ સુંદર સાધના ચરણોમાં પોટાણ કુર્દન પ્રણામજી.